વ્યવસ્થિતતા શું છે, કેવી રીતે ક્ષતિ ઉદ્ભવે છે એની આપણે વાત કરવાની છે. તો જુઓ, એક વસ્તુ તો આપણે સિમ્પલી એવું સમજી શકીએ છીએ કે તમે કોઈ પણ સ્ફટિક રચના લઈ લો, એ સંપૂર્ણપણે વ્યવસ્થિત ક્યારેય નહીં હોય. બરાબર ધ્યાન આપજો, હું એકમ કોષની વાત નથી કરતો. એકમ કોષ એકદમ નાનો એવો હોય, પણ આવા ઘણા બધા એકમ કોષ તમે 3 ડાયમેન્શનમાં લઈ લેશો તો સ્ફટિક રચના થાય. આવી એવડી 3 ડાયમેન્શનમાં ખૂબ જ મોટી સ્ફટિક રચનામાં એકદમ 100% કન્ટિન્યુટી, નિયમિતતા ક્યારેય નહીં હોય. તેમાં અવ્યવસ્થિતતા તો હોવાની જ છે. અને અવ્યવસ્થિતતા ધેટ મીન્સ કંઈક ખૂણા ઉપર પરમાણુ નહીં હોય, ક્યાંક ફલક ઉપર પરમાણુ ગાયબ હશે. આવું જો કંઈક ગાયબ થયેલા પરમાણુ હોય, ક્યાંક એક્સ્ટ્રા પરમાણુઓ આવેલા હોય, તો આપણે તેને અવ્યવસ્થિતતા અથવા તો ક્ષતિ એવું નામ આપશું. આપણે અહીંયા 2-3 વાક્ય લખી નાખીએ. નોટબુક આપણી પરફેક્ટ બનાવવાની છે. તો પહેલા આપણે વાક્ય લખીએ, સ્ફટિક સંપૂર્ણ વ્યવસ્થિત હોતા નથી. કોઈ પણ સ્ફટિક સંપૂર્ણ વ્યવસ્થિત નથી હોતા. જ્યારે સ્ફટિકીકરણની પ્રક્રિયા કરો છો, સ્ફટિકીકરણ એટલે કોઈ પણ સ્ફટિક બનાવવો. જ્યારે સ્ફટિકીકરણ પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય અથવા તો સાધારણ વેગે હોય, નોર્મલ સ્પીડે હોય કે ઝડપી હોય, કરવામાં આવે ત્યારે સ્ફટિકોમાં ક્ષતિ રહી જાય છે. તમે સ્ફટિક ઓવરઓલ કોઈ પણ રીતે બનાવો, તેમાં ક્ષતિ તો રહેવાની જ છે. નીચે લખીએ કે જ્યારે ખૂબ જ ધીમા વેગથી સ્ફટિકીકરણ કરવામાં આવે ત્યારે પણ સ્ફટિકોમાં ક્ષતિ રહેવાની શક્યતા છે. ઓકે, તો ઓવરઓલ ક્ષતિ તો ભાઈ બધામાં હોવાની જ છે. ક્ષતિ એટલે કે કંઈક ગોઠવણીમાં અનિયમિતતા એવું આપણે કહી શકીએ. આપણે ક્ષતિની એક વ્યાખ્યા લખી નાખીએ અહીંયા. ક્ષતિ કોને કહેવાય? બરાબર, ક્ષતિની વ્યાખ્યા આપણે લખીએ. ઘટક કણોની ગોઠવણીમાં અનિયમિતતા, એને આપણે કહીશું ક્ષતિ. બરાબર, કંઈક પરમાણુ ખૂણાની જગ્યાએ ફલકમાં ચાલ્યો ગયો હોય, ફલકની જગ્યાએ કંઈ ધાર ઉપર ચાલ્યો ગયો, આડાઅવળું કંઈક થઈ ગયું હોય, તો આપણે એને નામ આપવાનું છે ક્ષતિ. તો ક્ષતિને આવી રીતે ડિફાઇન કરી શકાય છે. આપણે ક્ષતિને બરાબર એકદમ ડિટેલમાં જોવાની છે. તો જોજો, ક્ષતિનો એક હું ચાર્ટ બનાવી દઉં છું. તમે બરાબર રીતે આ ચાર્ટને બનાવજો. આ ચાર્ટ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ક્ષતિની A to Z માહિતી અહીંથી મળશે તમને. તો આ ક્ષતિના ચાર્ટમાં આપણે એવું લખી નાખીએ, ક્ષતિ. પહેલા તો ક્ષતિના 2 પ્રકારો પડશે. બરાબર ધ્યાન આપજો, ક્ષતિના 2 પ્રકાર પડે. ક્ષતિના આ 2 પ્રકારો રહેશે, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. આ બંને ક્ષતિઓ આપણે પહેલા તો ઓવરઓલ ભણવાની રહેશે. રેખા ક્ષતિ આપણે આ ચેપ્ટરમાં બહુ લિમિટેડ છે, મતલબ એને કંઈ નોલેજ આપેલું નથી. આપણે મેઇનલી ફોકસ કરવાનું રહે છે બિંદુ ક્ષતિ ઉપર. બિંદુ ક્ષતિને આપણે આગળ જતા ડિટેલમાં ભણશું. બિંદુ ક્ષતિના આગળ જતા ફરીથી 3 પ્રકાર પડે છે. આ 3 પ્રકારો બિંદુ ક્ષતિમાં, એમાં પહેલો પ્રકાર છે તત્વયોગમિતીય ક્ષતિ. બીજો પ્રકાર આવશે એનું ઓપોઝિટ, બિન તત્વયોગમિતીય ક્ષતિ.
તત્વ યોગમિતીય ક્ષતિ અને ત્રીજો પ્રકાર આવશે અશુદ્ધિ ક્ષતિ, ઇમ્પ્યુરિટી ક્ષતિ. બરાબર. તો બિંદુ ક્ષતિના 3 પ્રકાર. રેખા ક્ષતિને આપણે એટલું બધું ફોકસમાં લેવાનું નથી. હવે આ 3 પ્રકારને પણ આગળ આપણે ડિટેલમાં ભણશું. તત્વ યોગમિતીય જે ક્ષતિ છે એને મેઇનલી આપણે 2 અલગ અલગ વર્ગમાં વર્ગીકૃત કરશું. મતલબ તત્વ યોગમિતીય ક્ષતિને 2 અલગ અલગ રીતે ભણવાની છે. તો તત્વ યોગમિતીય ક્ષતિને જે 2 ભાગમાં વર્ગીકૃત કરશું એમાં એનું નામ આપણે આપવાનું છે. પહેલું તો બિન આયનીય ઘનમાં, બિન આયનીય ઘનમાં, અને બીજું આવશે આયનીય ઘનમાં. આયનીય ઘનમાં આવી ક્ષતિ અને બિન આયનીય ઘનમાં આવી ક્ષતિ. તો જે આયનીય ઘન છે, બિન આયનીય ઘન, એમાં આપણે 2 પ્રકાર ભણશું. પહેલું આવશે અવકાશ ક્ષતિ, અવકાશ ક્ષતિ, અને બીજું આવશે અંતરાલીય ક્ષતિ, આંતરાલીય ક્ષતિ, બિન આયનીય ઘનમાં. ત્યારબાદ આયનીય ઘનની વાત કરો તો જે આયનીય ઘન હોય એમાં પણ આપણે 2 ટાઈપની ક્ષતિ ભણશું સિમિલરલી. અને આ આપણા આઈએમપી સવાલો થશે. આ આપણા આઈએમપી સવાલો છે શોર્ટકી ક્ષતિ એન્ડ ફ્રેન્કલ ક્ષતિ. ઓકે. તો આવી રીતના આજનો લેક્ચર જે આપણે સ્પેશિયલી લીધેલો છે એ છે શોર્ટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિને રિલેટેડ, જે અહીંયા સુધીની વાતચીતમાં થશે. ત્યારબાદ આવે છે અશુદ્ધિ ક્ષતિ. અશુદ્ધિ ક્ષતિ નોર્મલી એનો કોઈ પ્રકાર નથી, એ પોતે એક જ આપણે ભણવાનું રહેશે. બિન તત્વ યોગમિતીય ક્ષતિના ફરીથી 3 પ્રકારો પાડવામાં આવશે. આ 3 પ્રકારોમાં પહેલો પ્રકાર આવશે ધાતુ વધારો ક્ષતિ. અહીંયા આપણે લખી નાખીએ ધાતુ વધારો ક્ષતિ. બીજો આવશે ધાતુની ઉણપ એટલે કે ઘટાડો, ધાતુની ઉણપ ક્ષતિ. અને ત્રીજું આવશે વિસ્થાપન ક્ષતિ, વિસ્થાપન ક્ષતિ. બરાબર. આવી રીતે બિન તત્વ યોગમિતીયના આ 3 પ્રકાર પડશે, જેમાંથી આપણે એક ઉપર વધારે ફોકસ કરવાનું છે. એ છે ધાતુ વધારો ક્ષતિ. ધાતુ વધારો ક્ષતિ અહીંયા અલગ અલગ 2 ટાઈપમાં આવશે. બરાબર. એ આપણે આગળ જતા નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છીએ. તો જુઓ, તમારી નોટબુકમાં ચાર્ટ કમ્પ્લીટ બનાવો. આટલી વસ્તુ છે, આટલી વસ્તુ ક્ષતિની અંદર આવશે, જે આપણે સ્ટેપ બાય સ્ટેપ અનુસરવાની છે. એમસીક્યુ તમારે યાદ રાખવા હોય તો આના ઉપરથી ઘણા બધા એમસીક્યુઝ કવર થઈ શકે કે કઈ ક્ષતિનો કયો પ્રકાર છે, કોની અંદર કઈ ક્ષતિ આવે. બરાબર. તો આ વસ્તુ ધ્યાનમાં રાખીને આ ચાર્ટ પરફેક્ટ તૈયાર કરો. આગળ જતા ધીમે ધીમે આ ચાર્ટ આપણે ફોલો કરવાનો છે. તો સૌથી પહેલી વાત, આપણે ક્ષતિની વ્યાખ્યા તો હમણાં આપી જ દીધેલી છે. ક્ષતિની વ્યાખ્યા થઈ ગયા બાદ આપણે હવે આગળ વધીએ ક્ષતિના પ્રકારો ઉપર. તો શરૂ કરશું ક્ષતિના 2 પ્રકારો, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. તો ક્ષતિના 2 પ્રકારો આપણી પાસે છે. આ ક્ષતિના 2 પ્રકાર છે, નોટબુકમાં લખવાના છે આપણે. નંબર 1 બિંદુ ક્ષતિ અને નંબર 2 રેખા ક્ષતિ. બરાબર. આ 2 ટાઈપની ક્ષતિ આપણને અહીંયા જોવા મળે છે. સૌથી પહેલા આપણે જોવાની છે બિંદુ ક્ષતિ. આપણે આ બંને ક્ષતિની વ્યાખ્યાઓ લખી નાખીએ. બિંદુ ક્ષતિ. તો ચલો, આ બિંદુ ક્ષતિ કોને કહેવાય? તો બિંદુ ક્ષતિ એટલે સિમ્પલી આપણે એવું સમજી શકીએ કે તમારી પાસે કોઈ સ્ફટિક રચના હોય, એમાં કોઈ બિંદુ ઉપર અવ્યવસ્થિતતા, કોઈ બિંદુ ઉપર ક્ષતિ આવેલી હોય તો તેને બિંદુ ક્ષતિ કહેવાશે. બરાબર. તો અહીંયા આપણે લખાણ લખી નાખીએ બિંદુ ક્ષતિ. બિંદુ ક્ષતિની અંદર આપણે એવું લખી શકીએ કે સ્ફટિકમાંના પરમાણુ કે બિંદુની આસપાસ
परमाणु के बिंदुनी आसपास आदर्श गोठवणीथी अनियमितता के विचलन ने बिंदु क्षति कहे छे। ओके, આવી રીતે કોઈ બિંદુ કે કોઈ પરમાણુ જો આમ તેમ હોય, કોઈ એક્સ્ટ્રા વધારાનો આવી ગયો હોય કે એક્સ્ટ્રા ઓછો થઈ ગયો હોય, તો આવા ડિફેક્ટને, આવી ક્ષતિને આપણે બિંદુ ક્ષતિ એવું નામ આપશું। ત્યારબાદ રેખા ક્ષતિ। તો જુઓ, રેખા ક્ષતિ આપણે કોને કહીશું? રેખા ક્ષતિ એટલે આ જ સ્ફટિકમાં કોઈ બિંદુ નહીં, પણ સમજો કે આખે આખું લેયર, આખે આખી રેખા, આખે આખું સ્તર અદલ બદલ થઈ ગયું હોય, આખે આખું સ્તર જો આડાઅવળું થઈ ગયું હોય, વધારાનું આવી ગયું હોય, તો એવા ક્ષતિને, એવી અવ્યવસ્થિતતાને આપણે રેખા ક્ષતિ તરીકે ઓળખવાની છે। તો આપણે એની વ્યાખ્યા સ્વરૂપે અહીંયા લખીએ કે લેટિસ બિંદુઓની સમગ્ર હરોળમાં આદર્શ ગોઠવણીથી અનિયમિતતા કે વિચલનને રેખા ક્ષતિ કહે છે। ઓકે, તો અહીંયા આખે આખી સમગ્ર હરોળ આડા અવળી થઈ જાય, અનિયમિત થઈ જાય, તો આપણે એને રેખા ક્ષતિ તરીકે ઓળખવાનું છે। જો આને આપણે આકૃતિ દ્વારા પણ જ્યારે 3D એનિમેશનથી સમજીએ તો જુઓ, ક્ષતિના બે પ્રકાર આપણે એમ કહી શકીએ, પોઈન્ટ ડિફેક્ટ્સ, લાઇન ડિફેક્ટ્સ। બિંદુ ક્ષતિ એટલે દાખલા તરીકે આ સારી એવી સ્ફટિક રચનામાં કોઈ એક એક્સ્ટ્રા પરમાણુ આપણને જોવા મળે છે, એક્સ્ટ્રા પરમાણુ। આ એક એક્સ્ટ્રા પરમાણુના કારણે અહીંયા અનિયમિતતા મને દેખાય છે, તો આ ઇરેગ્યુલારિટી, અનિયમિતતાને હું બિંદુ ક્ષતિ કહીશ કોઈ બિંદુ ઉપર। હવે લાઇન ડિફેક્ટ્સ જુઓ, રેખા ક્ષતિ કેવી હોય? કોઈ સ્ફટિક રચના તમને અહીંયા દેખાય છે, અને જુઓ અહીંયા સ્ફટિક રચનાના આખે આખા હરોળ, આખે આખું સ્તર આડાઅવળું થઈ જાય છે, બરાબર? જોજો, અહીંયા સ્તર કંઈક આડું છે અને અહીંયા સ્તર એક સીધી રેખા સ્વરૂપે છે। તો જો આવી સિચ્યુએશન હોય તો આપણે એને કહી શકાય કે આ રેખા ક્ષતિ છે। તો બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિનો કોન્સેપ્ટ કંઈક આવી રીતે આપણે વિચારી શકીએ છીએ। તો તમને આ સમજાઈ ગયું હશે, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ। રેખા ક્ષતિને આપણે અહીંયા ભણવાની નથી, બિંદુ ક્ષતિને ડિટેલમાં જોવાનું છે। તો આપણો નેક્સ્ટ ટોપિક અહીંયા રાખશું કે બિંદુ ક્ષતિ। બિંદુ ક્ષતિના 3 પ્રકાર પડે, આપણે આગળ ચાર્ટમાં પણ જોઈ જ ગયા છીએ। આ 3 પ્રકારમાં પહેલો પ્રકાર છે તત્વ યોગમિતીય ક્ષતિ, બીજું આવશે બિન તત્વ યોગમિતીય ક્ષતિ, અને ત્રીજું આવશે અશુદ્ધિ ક્ષતિ, બરાબર? આ 3 ટાઈપની ક્ષતિ બિંદુ ક્ષતિની અંદર હોય, જેને આપણે અહીંયા જોવાની છે। હવે આની અંદર પણ સ્પેશિયલી આપણે પહેલા વાતચીત કરીએ, પહેલું નંબર 1 નું જે છે તત્વ યોગમિતીય ક્ષતિ। તત્વ યોગમિતીય ક્ષતિ, બરાબર? તત્વ યોગમિતીય ક્ષતિના ફરીથી 2 પ્રકાર પડે છે, જેમાં પહેલું છે બિન આયનીય સંયોજનોમાં, બિન આયનીય ઘનમાં, અને બીજું આવશે આયનીય ઘનમાં। ઓકે, તો હવે આપણે તત્વ યોગમિતીય ક્ષતિને ડિટેલમાં ભણીએ, જેના 2 પ્રકારો આપણે જોવાના છે। જેનો પહેલો પ્રકાર છે બિન આયનીય ઘનમાં તત્વ યોગમિતીય ક્ષતિ। બિન આયનીય ઘનમાં તત્વ યોગમિતીય ક્ષતિના 2 પ્રકારો પડે છે।
અવકાશ ક્ષતિ બે પ્રકારોમાં પહેલો આવે છે અવકાશ ક્ષતિ અને બીજું આવે છે આંતરાલય ક્ષતિ. તો પહેલો પ્રકાર એનો ભણીએ આપણે, અવકાશ ક્ષતિ. તો પહેલા તો મારી વાત સાંભળો. બિન તત્વ યોગમિતિ તત્વ યોગમિતિયનો મતલબ શું થાય એ તમે સમજી લ્યો. હા, બરાબર ધ્યાનથી જોજો. તત્વ યોગમિતિયનો મિનિંગ શું થાય? હવે તત્વ યોગમિતિયનો મિનિંગ એવો થશે કે કોઈ પણ સંયોજન લઈ લો ને, એમાં તમારે કુદરતી રીતે જે છે એનું જ તમારે ફોલો કરવાનું છે. બરાબર જોજો. દાખલા તરીકે હું NaCl નો કોઈ પણ સ્ફટિક લઈ લઉં તો NaCl કુદરતી રીતે જેવી રીતે ગોઠવાયેલો હોય એના ખૂણા ઉપર, એના ફલક ઉપર, તો કુદરતી રીતે જેવી રીતે પોસિબલ હોય એને કહેવાય તત્વ યોગમિતિય. બરાબર. પણ હવે તમે વિચારો, જો હું આ NaCl ની અંદર સોડિયમ એક્સ્ટ્રા નાખી દઉં, એને ગરમ કરી નાખું, સોડિયમ એક્સ્ટ્રા નાખું, એને ગરમ કરું, આવા કોઈ આપણે બાહ્ય કોઈ ફેરફાર કરીએ, જો બાહ્ય ફેરફાર કરશું તો એના કારણે જે ફેરફાર થાય એને કહીશું આપણે બિન તત્વ યોગમિતિય. તો આ જરા ડિફરન્સ સમજજો. તત્વ યોગમિતિય એટલે આપણે કંઈ કરવાનું નથી, બાહ્ય ફેરફાર કંઈ કરવાનું નથી, કુદરતી રીતે જેમ છે એમ જ રાખવાનું. અને બિન તત્વ યોગમિતિય એટલે કે સ્ફટિક રચનાને તમે બાહ્યથી કંઈક ઉમેરો, કંઈક કાઢી નાખો, ગરમી આપો, દબાણ આપો, કંઈક આડાઅવળા ચાળા કરો તો એને કહેવાય બિન તત્વ યોગમિતિય. તો આપણે અત્યારે શું ભણવાનું છે? તત્વ યોગમિતિય. તત્વ યોગમિતિયનો મતલબ એમ થાય કે જેમ છે એમનું એમ જ રાખવાનું, તમારે જસ્ટ જોવાનું છે, કંઈ એને ગરમ કરવાનું, કંઈ ઉમેરવાનું, કંઈ ચાળા કરવા જવાના નથી. તો અવકાશીય ક્ષતિ કોને કહેવાય? બરાબર જોજો એક્ઝામ્પલ સહિત. એકચ્યુઅલી આ અવકાશ ક્ષતિ ચાલુ કરતા પહેલા આપણે તત્વ યોગમિતિયની વાત લખી નાખીએ તો વધારે સારું પડશે. બરાબર. તો જસ્ટ અહીંયા બે વાક્ય લખી નાખીએ જે મેં હમણાં તમને શીખવાડ્યા તત્વ યોગમિતિયના. તો આપણે અહીંયા લખીએ, આવી ક્ષતિ તત્વ યોગમિતિય ની અંદર આવી ક્ષતિ સ્ફટિક ઘનની તત્વ યોગમિતિ એટલે કે તત્વ યોગમિતિ એટલે અણુસૂત્ર, સમીકરણ વગેરે ને ખલેલ પહોંચાડતી નથી. ખલેલ પહોંચાડતી નથી. સાઈડમાં આપણે એવું લખવું હોય તો લખી નાખવાનો, બાહ્ય ફેરફાર કરવામાં આવતો નથી. કરવામાં આવતો નથી. આ તમારા મગજમાં વધારે સારી રીતે યાદ રહેશે. ઓકે. બાહ્ય ફેરફાર જેમાં ન કરવામાં આવે એને કહેવાય તત્વ યોગમિતિય. એનો મતલબ એમ થયો કે આમાં R+/R- એટલે કે આ ત્રિજ્યા ગુણોત્તર છે. ત્રિજ્યા ગુણોત્તર હંમેશા અચળ રહે છે. બરાબર. જો તમે બાહ્ય ફેરફાર ન કરો તો ત્રિજ્યા ગુણોત્તર અચળ જ હોય. એટલે કે અણુસૂત્ર બદલાતા નથી. અણુસૂત્ર ન બદલાય. તમે બાહ્ય કંઈ ફેરફાર નહીં કરો તો અણુસૂત્ર તો બદલાવાનું જ નથી. બરાબર. અને આ જે તત્વ યોગમિતિય ક્ષતિ છે એને આપણે બીજા નામે પણ ઓળખી શકીએ છીએ. તત્વ યોગમિતિય ક્ષતિને આંતરિક ક્ષતિ અથવા ઉષ્માગતિકીય ક્ષતિ, ઉષ્માગતિકીય ક્ષતિ પણ કહે છે. તો એના બે નામ થશે, આંતરિક ક્ષતિ અથવા ઉષ્માગતિકીય ક્ષતિ. તો હવે આપણા ઓરિજિનલ ટોપિક ઉપર આવીએ. બિન આયનીય સંયોજનોમાં તત્વ યોગમિતિય ક્ષતિ હમણાં જોયું એમ આપણે આના બે પ્રકારો પાડી શકીએ છીએ. આમાંથી આપણે પહેલો પ્રકાર અત્યારે જોવાનો છે, અવકાશ ક્ષતિ. તો પહેલો પ્રકાર આવશે અવકાશીય ક્ષતિ. તો જોઈએ આ કેવા સ્ફટિકની અંદર જોવા મળે છે.
ચલો, આ એક આકૃતિ આપણી સામે છે, બરાબર રીતે આને જોવાનો પ્રયત્ન કરો. આ એક સ્ફટિક રચના છે. તમને કઈ આમાં નવું લાગ્યું? આ એક સ્ફટિક રચના છે અને આ સ્ફટિક રચના મેં લીધેલી છે. મેં આમાં કઈ ચાળા નથી કર્યા, મેં આમાં કોઈ બાહ્ય તાપમાન નથી ફેરવ્યું. તો આ સ્ફટિક રચનામાં શું તમને કંઈક આડાઅવળું લાગે છે? મને અહીંયા એવું દેખાય છે કે અમુક અમુક ગોળાઓ અહીંયા પોતાની જગ્યાએ નથી. અહીંયા એક ગોળો હોવો જોઈએ, અહીંયા એક હોવો જોઈએ, અહીંયા પણ એક હોવો જોઈએ, અહીંયા એક હોવો જોઈએ. સમજાય છે? હોવો જોઈએ પણ એકચ્યુઅલમાં ત્યાં છે નહીં, પોતાના સ્થાનેથી ગાયબ છે. સમજો છો? અને પોતાના સ્થાનેથી ગાયબ છે એનો મતલબ એક ક્ષતિ છે. તો આ એક સિમ્પલ એવી વાત કે કોઈ સ્ફટિકમાં અમુક સ્થાનોએ જો પરમાણુઓ ગાયબ થઈ ગયેલા હોય, પહેલેથી જ હોતા ન હોય, તો એવી ક્ષતિને અવકાશીય ક્ષતિ એને કહેવાય. અવકાશ મતલબ ખાલી જગ્યા અહીંયા પડેલી છે. આ આકૃતિને તમારે દોરવાની છે. તો જુઓ બરાબર આકૃતિ દોરીને તમારે અહીંયા લખાણ લખવાનું છે, અવકાશ ક્ષતિ. તો આપણે એમાં લખશું કે તેમાં સ્ફટિકમાં અમુક લેટિસ સ્થાનો, અમુક લેટિસ સ્થાનો ખાલી હોય છે. ખાલી હોય છે. આવું થાય તો એનો મતલબ એમ થયો કે સંયોજનની ઘનતામાં ઘટાડો થાય છે. નોર્મલી જેટલો ઘનતા હોવી જોઈએ, જેટલું વજન હોવું જોઈએ એટલું હશે નહીં. અમુક પરમાણુઓ ગાયબ થઈ ગયા, એનો મતલબ એની ઘનતાની અંદર ઘટાડો થઈ ગયેલો આપણે જોવા મળશે. આવું થવાનું મેઇન કારણ શું હોઈ શકે? નવા ટોપિકમાં લખીએ. આમ થવાનું કારણ, આમ થવાનું કારણ સ્ફટિકે શોષણ કરેલી ઉષ્મા, શોષણ કરેલી ઉષ્મા હોઈ શકે. બની શકે કે સ્ફટિકે ઉષ્માનું શોષણ કર્યું હોય, અને ઉષ્માનું શોષણ કર્યું હોય તો અમુક પરમાણુઓ ગતિ ઉર્જા પ્રાપ્ત કરીને એમાંથી નીકળી જાય, બરાબર. અથવા તો સંયોજનને ગરમ કરવાથી, સંયોજનને ગરમ કરવાથી આ ક્ષતિ વધશે. જો કે આપણે કંઈ બાહ્ય ફેરફાર કરવાની જરૂર નથી, આપણે અહીંયા નથી કરવા. તેમ છતાં સમજી લેવાનું કે કદાચ આપણે આને ગરમ કરીએ તો આ ક્ષતિ હજી વધારે પડતી વધી શકે છે. તો અવકાશ ક્ષતિની અંદર માત્ર આટલું જ છે, જોઈ લ્યો બરાબર. ત્યારબાદ હવે આપણે જોવાની છે નંબર 2, આંતરાલીય ક્ષતિ. આંતરાલીય ક્ષતિ, બરાબર. તો હવે આંતરાલીય ક્ષતિ કેવી રીતે હોય, ચલો એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ આ આકૃતિને, આંતરાલીય ક્ષતિની આ આકૃતિ બરાબર જોઈ લઈએ આપણે ઝૂમ કરીને. આ એક સ્ફટિક રચના મેં લીધેલી છે, બરાબર, નોર્મલ સ્ફટિક રચના. આમાં મેં કંઈ બાહ્ય પરિબળનો ફેરફાર કંઈ કરેલો નથી, મને ઓલરેડી આવી જ જોવા મળી. તો જરા જુઓ કે આની અંદર શું પ્રોબ્લેમ છે. આમાં કોઈ ગાયબ થઈ ગયેલું દેખાય છે તમને? નહીં. જો ગાયબ થઈ ગયેલું નથી દેખાતું, પણ મને સમથિંગ અહીંયા એક્સ્ટ્રા પરમાણુઓ આવેલા દેખાયેલા છે. આ એક પરમાણુ મને એક્સ્ટ્રા દેખાય છે, આ પણ એક્સ્ટ્રા પરમાણુ છે, અહીંયા પણ છે. તો આ અમુક વધારાના પરમાણુઓની ગોઠવણી મને અહીંયા દેખાય છે. સમજાય છે વાતમાં? બરાબર. આ જે વધારાના પરમાણુઓ આપણને ગોઠવાયેલા દેખાય છે, તમે કંઈ કર્યું નથી, પણ કુદરતી રીતે જ આવું છે. તો આપણે આને કહીશું આંતરાલીય ક્ષતિ, કારણ કે જુઓ આ વધારાના પરમાણુઓ એના આંતરાલીય છિદ્રમાં ગોઠવાયેલા છે, બરાબર. આંતરાલીય શબ્દ તો તમને ખબર જ છે. તો આંતરાલીય રીતે ગોઠવાયેલા પરમાણુઓ જો પહેલેથી જ હાજર હોય તો આપણે એને આંતરાલીય ક્ષતિ એવું નામ આપી શકીએ છીએ. તો આપણે આના વિશે પણ લખી નાખીએ. આંતરાલીય ક્ષતિમાં તમે આ આકૃતિ દોરજો, આકૃતિ દોરવી જરૂરી છે. આપણે અહીંયા લખી શકીએ કે આવી ક્ષતિમાં કેટલાક ઘટક કણો
આંતરાલયમાં ગોઠવાય છે. આંતરાલય એટલે છિદ્ર, વધારાની જગ્યામાં ગોઠવાય છે. બરાબર. અને આવું થતું હોય તો નોર્મલ કરતા એની ઘનતા, સંયોજનની ઘનતા કેવી થાય? વધે છે. ઓકે, એક્સ્ટ્રા પરમાણુઓ આવી ગયા તો અહીંયા ઘનતા વધે છે. અવકાશીયની અંદર ઘનતા ઘટતી હતી. ઓકે, તો તમે આ વસ્તુને હવે બરાબર રીતે સમજી ચૂક્યા હશો. આંતરાલીય ક્ષતિ અને અવકાશીય ક્ષતિ જરાક આપણે એનિમેશન દ્વારા પણ એને સમજી લઈએ. તો જુઓ બરાબર, નોર્મલી સ્ફટિક આપણને આવો દેખાતો હોય છે. બરાબર, નોર્મલ સ્ફટિક આવો હોવો જોઈએ, પણ અમુક સ્ફટિકમાં પરમાણુઓ પોતાની જગ્યાએથી ગાયબ થઈ ગયેલા હોય છે. આવી સિચ્યુએશન જો આવે તો આપણે આને કહીશું અવકાશ ક્ષતિ, જેની અંદર ઘનતા ઘટી ગયેલી હોય છે અને જેનું રીઝન હોઈ શકે છે કે તેને ગરમી આપવામાં આવી હોય અથવા તો તેણે ગરમીનું શોષણ કરેલું હશે. ત્યારબાદ વિચારો આંતરાલીય ક્ષતિ. અમુક સ્ફટિક ધારો કે ઓરિજિનલ સિચ્યુએશનમાં આવો હોવો જોઈએ, પણ જ્યારે આપણે એને જોઈએ છીએ ત્યારે કુદરતી રીતે આમાં સમથિંગ એક્સ્ટ્રા પરમાણુઓ આવી ગયેલા હોય. બરાબર, આમાં એક્સ્ટ્રા પરમાણુઓ એની વચ્ચેના ખાલી જગ્યામાં કોઈ પણ જગ્યાએ ગોઠવાઈ જશે, આંતરાલીય જગ્યાએ ગોઠવાઈ જશે. તો આ ટાઈપની જે ક્ષતિ છે આપણે એને કહીશું આંતરાલીય ક્ષતિ. આનાથી ઘનતામાં વધારો થશે. તો આપણે આ બંને સિચ્યુએશન જોઈ લીધી છે. બરાબર, બિન આયનીયની અંદર આ વસ્તુ પોસિબલ બને છે. આપણે અહીંયા એક વાક્ય નીચે અલગથી લખવાનું છે. તો અહીંયા આપણે વાક્ય લખીએ, અવકાશીય અને આંતરાલીય ક્ષતિઓ, આંતરાલીય ક્ષતિઓ બિન આયનીય ઘનમાં જોવા મળે છે. બિન આયનીય જેમાં આયનો હોતા નથી, પણ એકચ્યુઅલી જો તમે આયનીય ઘનની વાત કરશો, આયનીય ઘનમાં જો આપણે વાત કરીએ તો એમાં એક વસ્તુ છે કે તેમાં વિદ્યુતીય તટસ્થતા જાળવવી પડે. તટસ્થતા જાળવવી પડે છે. બરાબર, આયનીય ઘનમાં ધન આયનો પણ હોય અને ઋણ આયનો પણ હોય. જો આમાં તમે આડા અવડા કંઈક કરશો તો આખો ઘન કાં તો ધન વીજભારિત થઈ જશે કાં તો ઋણ વીજભારિત થઈ જશે. તો આપણે એવું નથી કરવાનું. અહીંયા વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહેવી જોઈએ, અને વિદ્યુતીય તટસ્થતા જો જળવાઈ રહેવી જોઈએ તો એની અંદર આપણે અલગ પ્રકારની ક્ષતિ જોઈશું. બરાબર, એટલા માટે અહીંયા નીચે એવું લખશું કે માટે અવકાશીય અને આંતરાલીય ક્ષતિ તેમાં જોવા મળતી નથી. તેમાં જોવા મળતી નથી. બરાબર, આયનીયની અંદર આપણે એને કંઈક અલગ નામ આપશું. તો આપણે એને અલગ નામ આપીએ કે તેમાં શોટકી એન્ડ ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે છે. સિચ્યુએશન એવી જ હશે પણ નામ અલગ આપી દીધા છે, શોટકી અને ફ્રેન્કલ, જે આપણા મોસ્ટ આઈએમપી સવાલો છે. આ લેક્ચરનો મેઇન પર્પઝ શોટકી અને ફ્રેન્કલ ક્ષતિ જાણવાનો જ છે. તો આપણે હવે ચાલુ કરીએ શોટકી ક્ષતિથી. તો હવે આપણા ફર્સ્ટ આઈએમપી સવાલ ઉપર આપણે જઈએ. શોટકી ક્ષતિ, આયનીય સંયોજનોમાં તત્વ યોગમિતીય ક્ષતિ. યાદ રાખજો, આપણે આમાં બાહ્ય ફેરફાર કોઈ કરવાના નથી. શોટકી ક્ષતિ, તો આ કેવી રીતે શોટકી ક્ષતિ, મતલબ કેવી રીતે આપણે એને ડિસ્ક્રાઇબ કરી શકીએ? આપણે એને કોઈ એક આકૃતિ દ્વારા સમજીએ. બરાબર, જુઓ એક આકૃતિ અહીંયા આપણે આવી દોરવી પડશે. બરાબર, જોજો આકૃતિ એક્ઝામની અંદર ફરજિયાત તમારે દોરવાની જ છે. બરાબર, તો હું તમને શીખવાડું છું કઈ રીતે આકૃતિ દોરવાની. આની અંદર જે ધન આયનો અને ઋણ આયનો, જોજો આયનીય ક્ષતિ છે એટલે આયનીયની અંદર શું થશે? ધન અને ઋણ આયનો બંનેને દર્શાવવા પડશે. તો પહેલી શરત એ છે કે જે ધન આયન છે અને ઋણ આયન છે એ બંનેની સાઇઝમાં બહુ મોટો ડિફરન્સ હોવો ન જોઈએ. બરાબર, સમજો, બંને લગભગ સમાન હોવા જોઈએ. નોર્મલી ધન આયનો ખૂબ જ નાના હોય અને ઋણ આયનો ખૂબ જ મોટા હોય. આટલો મોટો ડિફરન્સ આપણે નથી કરવાનો. ધન અને ઋણ આયનો લગભગ નજીકના સમાન હોય
આવી આકૃતિ તમારે અહીંયા દોરવાની છે. હવે શું કરવાનું છે આની અંદર? શોર્ટકી ક્ષતિમાં એક ધન આયન હોય અને એક ઋણ આયન હોય, બરાબર? એ તો કન્ફર્મ છે. તો એક ધન અને એક ઋણ આયન આપણે અહીંયા દર્શાવી દઈએ. મોટો આયન છે આપણે એને ઋણ આયન તરીકે લેવાના છીએ. તો મોટા આયનની અંદર આપણે આવી નિશાનીઓ કરી દઈએ ઋણ આયનની, બરાબર? આવી રીતે. ત્યારબાદ જે નાનો આયન છે એને આપણે ધન આયન તરીકે કન્સિડર કરીએ. તો નાના આયનની વચ્ચે આપણે ધન આયન કરી દઈએ. આ પ્લસ આયન છે. સમજો છો? હવે મારી વાત સાંભળો, હજી દોરતા નહીં. આ જે તમને આકૃતિ હું બતાવું છું એ તો સંપૂર્ણ સ્ફટિક છે, આમાં કંઈ આડાઅવળું નથી, બરાબર? આ તો બધું બરાબર છે. પણ શોર્ટકી ક્ષતિ કોને કહેવાય એ બરાબર સમજો. શોર્ટકી ક્ષતિમાં શું થશે? કુદરતી રીતે અમુક આયનીય ઘન પદાર્થો એવા હોય કે જેની અંદર અમુક આયનો પોતાના સ્થાનેથી ગાયબ થઈ ગયેલા હોય. જો તમારે ગાયબ નથી કરવાના, કુદરતી રીતે જ ગાયબ થઈ ગયેલા હોય. તો આપણે આમાંથી છે ને અમુક આયનો ગાયબ કરી દેવાના. પણ બરાબર સાંભળજો, અહીંયા ગાયબ થયેલા ધન આયનો અને ઋણ આયનો એક સરખા હોવા જોઈએ. યાદ કરો, આપણે વિદ્યુતીય તટસ્થતા પણ જાળવવાની છે, બરાબર? એવું નહીં કરતા કે 4 ધન આયનો ગાયબ કરો ને એની સામે 2 જ ઋણ આયનો ગાયબ કરો. આવું નહીં કરવાનું, બરાબર? તો આપણે એક કામ કરીએ, આ સ્ફટિકની અંદર આપણે અહીંયા 2 ધન આયનો ગાયબ કરી નાખ્યા. તો એના બદલામાં આડા અવડા કોઈ પણ રીતે 2 ઋણ આયનો પણ પોતાના સ્થાનેથી ગાયબ થઈ ગયેલા હશે. સમજો છો વાતને? તો આ સિચ્યુએશનમાં મેં અહીંથી 2 ધન આયનો ગાયબ કરી નાખ્યા છે અને 2 ઋણ આયનો ગાયબ કરી નાખ્યા છે. આ આકૃતિ તમારે દોરવી પડશે. આ શોર્ટકી ક્ષતિની આકૃતિ છે, બરાબર? તો આ બધું ધ્યાનમાં રાખીને તમે આ આકૃતિ દોરી લો. ઓકે, તો આકૃતિ દોરી લીધી. હવે લખાણ લખવાનું. ચલો, શોર્ટકીનું મેં તો તમને કહી જ દીધું. શોર્ટકી ક્ષતિનો મેઇન પર્પઝ એ છે કે કોઈ આયનીય ઘનમાં જેટલા ધન આયનો ગાયબ હોય એટલા જ ઋણ આયનો ગાયબ હોય. ઓવરઓલ બંને સરખા ગાયબ હોય તો આપણે એને શોર્ટકી ક્ષતિ કહેવાય. ઇન શોર્ટ, આ એક પ્રકારની અવકાશીય ક્ષતિ થઈ ગઈ કે નહીં? પોતાની જગ્યાએથી ગાયબ થઈ જવું, ઘનતા ઘટી જાય, બરાબર ને? તો આપણે આ લખાણ લખીએ આ બધું શોર્ટકી ક્ષતિની અંદર. તો આપણે અહીંયા પહેલું વાક્ય લખીએ, તે આયનીય ઘન માં જોવા મળતી અવકાશ ક્ષતિ છે. અવકાશ ક્ષતિ છે એક ટાઈપની અવકાશ ક્ષતિ જે આયનોની અંદર જોવા મળે છે. તેમાં સમાન સંખ્યામાં ધનાયન અને ઋણાયન પોતાની મૂળ જગ્યાએથી ગાયબ હોય છે. જગ્યાએથી ગાયબ હોય છે. એના માટે આપણે એવું લખી શકીએ કે જેથી વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહે છે. ઓકે, વિદ્યુતીય તટસ્થતા જાળવવી જરૂરી છે. અને નેક્સ્ટ આપણે મુદ્દામાં લખીએ કે આ એક અવકાશીય ટાઈપની ક્ષતિ છે. તો તમે એવું પણ કહી શકો છો કે આનાથી ઘનતા ઘટી જશે. તો હવે અહીંયા લખીએ કે આ ક્ષતિથી પદાર્થની ઘનતામાં ઘટાડો થાય છે. બરાબર. અહીંયા એક ગણતરી રિલેટેડ ટોપિક આપણે લખવો પડશે. પહેલા સમજી લઈએ બરાબર રીતના આ ગણતરી રિલેટેડ ટોપિક કેવો છે. હવે ઘણા બધા પ્રયોગો ઉપરથી એવું જાણવા મળ્યું આપણને, બરાબર, એક મિનિટ, ઘણા બધા પ્રયોગો પરથી એવું જાણવા મળ્યું કે જ્યારે તમે NaCl નો કોઈ પણ સ્ફટિક લઈ લો ને, 1 સેન્ટીમીટર ઘન જેટલો
સમજો છો 1 સેન્ટીમીટર ઘન એટલે કે 1 સેન્ટીમીટર લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, આવો કોઈ એકમ કોષ અથવા તો સ્ફટિક લઈ લો NaCl નો 1 સેન્ટીમીટર ઘન જેટલો, તો એની અંદર એવરેજલી 10⁻22 જેટલા આયનો આવેલા હોય. Na+Cl- ટોટલ કેટલા આવેલા હોય? 10⁻22. આ એક પ્રયોગ છે એવું તમે સમજી લો, મતલબ પ્રાયોગિક રીતે આ નક્કી કરેલું છે. અને વૈજ્ઞાનિકોએ એવું પણ જોયું છે કે આ જે 1 સેન્ટીમીટર ઘન જેટલો સ્ફટિક છે ને, એની અંદર ઓવરઓલ 10⁶ જેટલી શોર્ટકી ટાઈપની ક્ષતિ આવેલી હોય છે. સમજો, શોર્ટકી ક્ષતિ એટલે એનો મતલબ એમ થયો કે હું 10⁻22 આયનો લઈ લઉં તો એની અંદર 10⁶ તો ગાયબ થઈ ગયા. મતલબ તો એ જ થઈ ગયો ને, શોર્ટકી ક્ષતિ ટાઈપનું. ઓવરઓલ હું અહીંયા થોડુંક એવું આમ ગણતરી કરું કે ભાઈ જુઓ કે ભાઈ શું કહી શકાય, 10⁶ ક્ષતિ 10⁻22 આયનોની અંદર, તો એક ક્ષતિ કેટલામાં? આવી ગણતરી હું કરી શકું, અને આવી ગણતરી કરો તો તમને જવાબ મળશે કે 10⁻16 આયનોમાં. એનો મતલબ એમ થયો કે તમે NaCl ના 10⁻16 આયનો લ્યો ને તો એની અંદર એક ક્ષતિ તો હોય જ. નગણ્ય કહેવાય. નગણ્ય એટલે કે તમે અવગણી શકો. તમે વિચારો, એકડાની પાછળ 16 મીંડા, લાખો, કરોડોના કરોડો થઈ ગયા. આની અંદર એક પોઈન્ટ આડાવડો છે, શું ફરક પડે? બરાબર. આ આંકડાકીય માહિતી આપણે આ યાદ રાખવાની છે, તો બરાબર રીતના જોજો. અને આ સ્પેશિયલી પ્રાયોગિક રીતે NaCl ની વેલ્યુ છે. બરાબર, આપણે આને બરાબર રીતે લખી નાખીએ. તો આ ખાલી સમજવા પૂરતું જ મેં અહીંયા લખેલું, આપણે એને વાક્ય રચનાના સ્વરૂપે લખશું. જુઓ, આની અંદર આપણે એવું લખીએ કે નવા મુદ્દામાં NaCl માં 1 સેન્ટીમીટર ઘન સ્ફટિકમાં 10⁻22 આયનો હોય છે. તેમજ પ્રતિ સેન્ટીમીટર ઘન એટલે કે 1 સેન્ટીમીટર ઘન 10⁶ શોર્ટકી ક્ષતિ જોવા મળે છે. આમ એવું કહી શકાય કે NaCl ના પ્રત્યેક 10⁻16 આયનોએ એક શોર્ટકી ક્ષતિ હોય છે. ઓકે, આવી રીતે આ અગત્યનો મુદ્દો યાદ રાખજો. MCQ રિલેટેડ તમને આમાંથી સવાલો આવી શકે છે. હવે આ સિવાય બીજી અમુક વાતો લખી નાખીએ. મેં તમને શરૂઆતમાં જ કીધું કે શોર્ટકી ક્ષતિ શેમાં જોવા મળે? જેમાં ધન અને ઋણ આયનોના કદ ઓલમોસ્ટ સરખા હોય, લગભગ નજીકના હોય એમાં. તો આપણે એ વાક્ય લખીએ કે જે આયનીય પદાર્થોમાં ધનાયન અને ઋણાયન ના કદ લગભગ સમાન હોય તેમજ જેના સવર્ગાંક ઊંચા હોય તેમાં શોર્ટકી ક્ષતિ જોવા મળે છે. બરાબર. તો ધન આયન અને ઋણ આયનના કદ ઓલમોસ્ટ સમાન હોય એનો મતલબ કે સવર્ગાંક તો ઊંચા જવાના જ છે. બરાબર. જેમ સાઈઝ મોટી હોય એમ સવર્ગાંક ઊંચા જાય, એટલે કે સવર્ગાંકની સંખ્યા વધે, આજુબાજુ પાડોશીઓની સંખ્યા વધે. તો આ વસ્તુ આગળ બી આપણે જોઈ ચૂક્યા છીએ.
તો આ બે વસ્તુને બરાબરલી નોટ કરવું. આ MCQ રિલેટેડ છે કે શોર્ટકી ક્ષતિ શેની અંદર પોસિબલ બને? ધન આયન અને ઋણ આયનના કદ લગભગ સમાન હોવા જોઈએ અને સવર્ગાંક કેવા હોવા જોઈએ? ઊંચા હોવા જોઈએ. તો આને બરાબર રીતે નોંધ તમારે કરવી. આ સિવાય આપણે એક્ઝામ્પલ લખીએ. દાખલા તરીકે શેની અંદર શોર્ટકી ક્ષતિ પોસિબલ બને છે? તો આપણે અહીંયા લખીએ. દાખલા તરીકે NaCl, KCl, CHCl આ બધાની અંદર શોર્ટકી ક્ષતિ ઉદ્ભવે છે. હવે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી ભાઈ છે AgBr. સાંભળજો બરાબર. AgBr એક એવો સ્ફટિક છે કે જેની અંદર શોર્ટકી અને ફ્રેન્કલ બંને ટાઈપની ક્ષતિ હોય છે. બંને ટાઈપની ક્ષતિ હોય છે. ફ્રેન્કલ ક્ષતિ હજી આપણે જોવાની બાકી છે, પણ યાદ રાખજો આ AgBr એક જ એવો છે કે જેની અંદર શોર્ટકી અને ફ્રેન્કલ બંને ટાઈપ્સ ઉદ્ભવી શકે છે. બરાબર. તો આ પણ એક અગત્યની વાત. તો સમગ્ર રીતે આપણે ઓવરઓલ આ વસ્તુ આપણે પૂરી કરી. શોર્ટકી ક્ષતિ આકૃતિ દોરવી ખૂબ જ જરૂરી છે અને બોર્ડની અંદર રિલેટેડ NCERTમાં પૂછાવા લાયક આ સવાલ છે. આપણે જરા એનિમેશનથી પણ જોઈ લઈએ. તો જુઓ, કોઈ NaCl ટાઈપનો કોઈ સ્ફટિક લઈ લઈએ જેમાં ધન આયન અને ઋણ આયનના કદ લગભગ સરખા જેવા હોવા જોઈએ. બરાબર. બહુ મોટો ડિફરન્સ ન હોવો જોઈએ. તો આ એક સારામાં સારો સ્ફટિક થઈ ગયો. હવે આમાંથી અમુક ધન આયનો અને ઋણ આયનો પોતાના સ્થાનેથી નીકળી જાય. દાખલા તરીકે બે ધન આયનો અને બે ઋણ આયનો પોતાના સ્થાનેથી નીકળી ગયા. આવી જે ક્ષતિ છે અવકાશ ટાઈપની, આપણે એને કહીશું શોર્ટકી ક્ષતિ. તો હવે આપણે સેકન્ડ ટોપિક ઉપર આવીએ છીએ. શોર્ટકી ક્ષતિ સમજ્યા બાદ આપણે ભણવાનું છે ફ્રેન્કલ ક્ષતિ. બરાબર. તો શોર્ટકી ક્ષતિની માહિતી તો ઓલરેડી આવી ગઈ છે. ફ્રેન્કલ ક્ષતિ શેમાં જોવા મળે? સાંભળજો ધ્યાનથી. ફરીથી આયનીય પદાર્થો તો સમજી ગયા, જેની અંદર ધન આયન અને ઋણ આયનમાં બહુ મોટો કદ ડિફરન્સ હોય. જોજો બરાબર. ધન અને ઋણ આયનોની અંદર મોટો કદ ડિફરન્સ જેમાં જોવા મળે એની અંદર ફ્રેન્કલ ક્ષતિ આવશે. એટલે કે ઓવરઓલ આના સવર્ગાંક નીચા હશે. સમજો છો? સવર્ગાંક ઊંચા હોય તો શોર્ટકી ક્ષતિ, સવર્ગાંક નીચા હોય તો ફ્રેન્કલ ક્ષતિ. તો હવે આપણે આ બંનેને રિલેટેડ આકૃતિ દોરીએ અને ત્યારબાદ વિચારીએ કે કેવી રીતે કેવી રીતે આ ક્ષતિ ઉદ્ભવશે. તો જુઓ, આવી એક આકૃતિ આપણે દોરવાની છે જેમાં એક નાનો આયન, એક મોટો આયન, નાનો આયન, મોટો આયન, આપણે આવી સિસ્ટમથી ગોઠવણી કરવી પડશે. બરાબર. તો પહેલા તો આપણે આને વીજભારિત પણ દર્શાવવી પડે. આ આકૃતિ પહેલા તમે દોરતા નહીં, આ સંપૂર્ણ સ્ફટિક છે. આની અંદર આપણે સૌથી પહેલા વીજભાર દર્શાવીએ. આપણને ખબર છે મોટી સાઈઝ હોય તેને ઋણ આયન કહેવાય. તો આ બધામાં આપણે ઋણ આયનની નિશાનીઓ દર્શાવી દઈએ. મોટી સાઈઝના ઋણ આયનો છે આવી રીતે. ઓકે. હવે જે નાની સાઈઝના છે તે ધન આયનો છે. તો જે નાની સાઈઝના ધન આયનો છે એને પણ આપણે નિશાની સહિત દર્શાવી દઈએ. ધન આયનની નિશાની આવી રીતે ધન આયનો છે આ બધા. આ તમારી સામે જે આકૃતિ છે તે સંપૂર્ણ સ્ફટિક છે. મતલબ જુઓ, બધું વ્યવસ્થિત છે, હજી આમાં કોઈ ગાયબ નથી. તો હવે આપણે વિચારવાનું છે કે આમાં ક્ષતિ કેવી રીતે રચાશે. ઓકે. તો ક્ષતિ આમાં સિસ્ટમ એવી છે કે ભાઈ ક્ષતિ એવી રીતે રચાશે કે કોઈ સ્ફટિકની અંદર નાની સાઈઝનો જે ધન આયન હોય, દાખલા તરીકે આ છે નાની સાઈઝનો ધન આયન. આ નાની સાઈઝનો ધન આયન પોતાના સ્થાનેથી નીકળી જશે અને પોતાના સ્થાનેથી નીકળીને પોતાના જ સ્ફટિકમાં કોઈક બીજી જગ્યાએ ખાંચામાં, આંતરાલયમાં જઈને બેસી જશે. આવી રીતે. હવે સમજો, આવું થઈ ગયું. કહેવાનો મતલબ અહીંથી જગ્યા છોડીને તે બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયો ખાંચામાં. ખાંચામાં જ્યાં જગ્યા હતી એનો મતલબ આંતરાલીય જગ્યાએ. તો આવું જો તમને ક્યાંય જોવા મળે, મતલબ કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે અહીંથી ફરી આ પોતાના સ્થાનેથી નીકળી જાય છે અને ગમે ત્યાં બીજી જગ્યાએ જઈને જોડાઈ જાય છે આવી રીતે, જો આવું ક્યાંય તમને જોવા મળે તો આ ક્ષતિને ફ્રેન્કલ ક્ષતિ કહેવાય. હવે ફ્રેન્કલ ક્ષતિ મતલબ આમાં કઈ રીતે આપણે સમજવું? તમે વિચારો, જે જગ્યાએથી નીકળી ગયો છે અહીંયા અવકાશ રચાઈ ગયો કે નહીં?
અવકાશ, અને જ્યાં વધારે આવી ગયો ત્યાં આંતરાલીય ક્ષતિ રચાઈ ગઈ. ઓવરઓલ આની અંદર બંને વસ્તુ છે. અહીંયા અવકાશ પણ રચાય છે, અવકાશીય ક્ષતિ, અને પોતાની અંદર આંતરાલીય ક્ષતિ પણ રચાય છે. તો આવી રીતે આ ટાઈપની આકૃતિ તમારે દોરવાની છે. તો હવે આ આકૃતિ તમે કમ્પ્લીટલી દોરી શકો છો. બરાબર, આવી રીતના તમે આકૃતિ દોરી લો. આનું આપણે લખાણ લખીએ. આમાં લખાણની બાબતમાં બહુ ઓછી વસ્તુ છે, તો બરાબર રીતના લખાણ લખી નાખીએ આની અંદર. તો લખીએ, આ ક્ષતિમાં નાના કદના ધન આયનો, નાના કદના ધન આયનો પોતાના મૂળ સ્થાનેથી ખસીને સ્ફટિકમાં કોઈ આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે. આમ મૂળ જગ્યાએ અવકાશ ક્ષતિ ઉદ્ભવે છે. અવકાશ ક્ષતિ ઉદ્ભવે છે. જ્યારે નવી જગ્યાએ આંતરાલીય ક્ષતિ ઉદ્ભવે છે. આંતરાલીય ક્ષતિ ઉદ્ભવે છે. બંને ટાઈપની ક્ષતિ ઉદ્ભવે છે. તો આ ટાઈપની ક્ષતિને એક રીતે હું વિસ્થાપનીય ક્ષતિ પણ કહી શકું. અહીંયા એક રીતના વિચારો, વિસ્થાપન જ થયું ને, આ જગ્યાએથી આ જગ્યાએ શિફ્ટિંગ થઈ ગયું. બરાબર, આ જગ્યાએથી આ જગ્યાએ શિફ્ટિંગ થઈ ગયું. તો આને હું એક રીતે વિસ્થાપન ક્ષતિ તરીકે પણ ઓળખી શકું છું. અહીંયા આપણે લખી નાખીએ નીચેના મુદ્દામાં, આ ક્ષતિને વિસ્થાપનીય ક્ષતિ પણ કહે છે. બરાબર, આવી ક્ષતિ વિસ્થાપનીય ક્ષતિ તરીકે પણ ઓળખાશે. ચલો હવે વિચારો, ઘનતામાં શું થશે? તમે અહીંયા આકૃતિ ઉપરથી સ્પષ્ટ જોઈ શકો છો કે આ આયન પોતાની જ સ્ફટિકમાં બીજી જગ્યાએ શિફ્ટ થયો. મતલબ ક્યાંય ગાયબ તો નથી થઈ ગયો, પોતાનું જ સ્થાન એક જગ્યાએથી બીજી જગ્યાએ ગોઠવી દીધું છે. ઓવરઓલ અહીંયા ઘનતામાં કોઈ બદલાવ નથી થવાનો. તો અહીંયા એક વાક્ય લખીએ આપણે, આ ક્ષતિથી પદાર્થની ઘનતા બદલાતી નથી. ઘનતા જેટલી હોય એટલી ને એટલી જ રહેશે, કંઈ નહીં થાય. માત્ર આયનોના સ્થાન બદલાય છે. માટે વિદ્યુતીય તટસ્થતા પણ જળવાઈ રહે છે. એ પણ જળવાવી જોઈએ. વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહે છે. બરાબર, તેમજ તત્વયોગ મિતિ પણ જળવાઈ રહે છે. મતલબ આપણે આમાં બહારથી કંઈ ફેરફાર નથી કર્યા, જે છે તે કુદરતી રીતે જ આવું ગોઠવણી છે. તો તત્વયોગ મિતિનું પણ પાલન અહીંયા થયું કહેવાય. નેક્સ્ટ મુદ્દામાં આપણે લખીએ કે ફ્રેન્કલ ક્ષતિ શેમાં ઉદ્ભવી શકે. આપણે હમણાં વાત તો કરેલી જ છે. ધન અને ઋણ આયન કદમાં બહુ નાના મોટા હોય, એટલે કે સવર્ગાંક નીચો હોય. તો આપણે લખીએ, ફ્રેન્કલ ક્ષતિ જે આયનોમાં, જે આયનીય પદાર્થોમાં ધનાયન
અને ઋણાયન ના કદમાં મોટો તફાવત હોય તેમજ જેના સવર્ગાંક નીચા હોય તેમાં આ ક્ષતિ જોવા મળશે. જોવા મળે છે. તો આ બરાબર યાદ રાખવું. સવર્ગાંક નીચા હોય તો ફ્રેન્કલ ક્ષતિ, સવર્ગાંક ઊંચા હોય તો શોર્ટકી ક્ષતિ. આવી રીતે. અને છેલ્લે આપણે દાખલા તરીકે જોઈ લઈએ શેમાં ફ્રેન્કલ ટાઈપની ક્ષતિ જોવા મળશે. દાખલા તરીકે આની અંદરનું એક્ઝામ્પલ આવશે ZNS, બીજું સિલ્વરની ફેમિલી એટલે કે AgCl, AgBr, AgI. ઓકે, અને તમને યાદ હશે AgBr તો બંનેમાં જ છે. સમજાઈ ગયું? AgBr શોર્ટકી અને ફ્રેન્કલ બંનેમાં હોય છે. તો આવી રીતે આ વસ્તુ થઈ ગઈ એ ફ્રેન્કલ ક્ષતિને રિલેટેડ વાત થઈ ગઈ. ફ્રેન્કલ ક્ષતિને રિલેટેડ બીજું JEE અને નીટને રિલેટેડ થોડાક અહીંયા વાતચીત કરી લઈએ. ઓકે, ઇમ્પોર્ટન્ટ ઇન JEE ઓર નીટ. આમાંથી ઘણા બધા ટોપિક એવા છે જે JEE અને નીટમાં NCERT સિવાયના પૂછાય છે. તો અહીંયા થોડુંક ફ્રેન્કલ ક્ષતિને લગતી વાત કરીએ. ફ્રેન્કલ ક્ષતિ, બરાબર. તો ફ્રેન્કલ ક્ષતિમાં હું એવું પણ બોલી શકું છું કે તે થોડા પ્રમાણમાં વિદ્યુતનું વહન કરી શકે. બરાબર જોજો, વિદ્યુતનું વહન શોર્ટકી ક્ષતિમાં નહીં થાય, ફ્રેન્કલ ક્ષતિમાં થશે. કેમ? કારણ કે આની અંદર એક રીતે છિદ્રો આવેલા છે. બરાબર, તમને ખબર હોવી જોઈએ કે વિદ્યુતનું વહન જેવી રીતે આયનો દ્વારા થાય ને એવી રીતે છિદ્રો દ્વારા પણ પોસિબલ બની શકે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ વાત. ફ્રેન્કલ ક્ષતિમાં છિદ્રો હોવાથી તે થોડાક એવા પ્રમાણમાં વિદ્યુતનું વહન કરી શકે છે. બરાબર. બીજી એક વાત હું એવું પણ કહી શકું છું કે આની જે સ્થાયીતા છે ને એ ઓછી છે, કારણ કે એની લેટિસ એન્થાલ્પી ઓછી છે. હવે જરા વિચારો, લેટિસ એન્થાલ્પી કેમ ઓછી હશે? ફરીથી કારણ કે છિદ્રો. હવે વિચારો, જેની અંદર છિદ્રો આવેલા હોય એ પોલું સ્ટ્રક્ચર થાય ને, પોચું, તો તમે એને આસાનીથી તોડી શકો. લેટિસ એન્થાલ્પી ઓછી તો સ્થાયીતા પણ ઓછી. સમજો વાતને? બરાબર. તો શોર્ટકીના કમ્પેરિઝનમાં આમાં છિદ્રો છે તો લેટિસ એન્થાલ્પી ઓછી છે તો એને તોડી શકાય. ધેટ મીન્સ તમે એને સ્થાયીતા પણ ઓછી કહેવાય. હજી એક વાત હું એવું કહી શકું છું કે આનો ડાઇલેક્ટ્રિક અચળાંક ઊંચો છે. ડાઇલેક્ટ્રિક અચળાંક ફ્રેન્કલ ક્ષતિના કારણે વધે છે અથવા તો તેના ઊંચા હોય છે. બરાબર. હવે એનું કારણ શું હોઈ શકે? એનું કારણ એ હોઈ શકે કારણ કે સમાન વીજભાર એકબીજાની નજીક આવે છે. બરાબર. જો સમાન વીજભાર એકબીજાની નજીક આવે તો તમને ખબર હોવી જોઈએ કે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ અચળાંક વધી જાય. બરાબર. અને ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વધે તો તે સારા એવા દ્રાવક તરીકે વર્તી શકે. તો આ 3 ટોપિક એવા છે જે JEE અને નીટના લેવલ ઉપર તમને આ વસ્તુ NCERTમાં જોવા નહીં મળે. તો આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખવી તમારે. બરાબર. આ થઈ ગઈ ફ્રેન્કલ ક્ષતિ. આ ફ્રેન્કલ ક્ષતિને આપણે જરાક એનિમેશન દ્વારા પણ સમજી લઈએ. આ એક સંપૂર્ણ સ્ફટિક છે. બરાબર. હવે આમાં શું થવાનું છે? કોઈ એક ધન આયન પોતાના સ્થાનેથી હટીને ક્યાંક આંતરાલયમાં જઈને બેસી જશે. બરાબર. તો ઓવરઓલ થશે એવું કે અહીંયા ખાલી છિદ્ર રચાઈ ગયું અને અહીંયા અવકાશીય ક્ષતિ રચાઈ ગઈ. તો બસ આટલી જ સિસ્ટમ છે. આને આપણે નામ આપવાનું છે ફ્રેન્કલ ટાઈપની ક્ષતિ.
ઓકે.